હેલો એવરીવન, વેલકમ ટુ બ્લેસિંગ ઇન્સ્ટિટ્યૂટ। પાંચમા ચેપ્ટરનું આપણું આજે બીજું લેક્ચર છે। સાતત્ય અને વિકલન બે ટોપિક છે, એમાં અત્યારે આપણે સતત વિધેય પર ફોકસ કરી રહ્યા છે। સતત વિધેયની વ્યાખ્યા મેં તમને આગળના લેક્ચરમાં આપી હતી। આજે ફરીથી હું રિવાઇઝ કરાવું છું અને પછી આપણે સમ સ્ટાર્ટ કરવા માંગીએ છીએ। સતત વિધેય માટે આપણી પાસે બે પ્રકારની વ્યાખ્યાઓ છે। બંનેનું અર્થઘટન એક જ છે, પણ અલગ અલગ જગ્યાએ જો તમે અલગ અલગ વ્યાખ્યાનો ઉપયોગ કરો તો તમારું કામ થોડું આસાન થઈ જાય। જેમ કે પહેલી વ્યાખ્યા સતત વિધેય માટે, સતત વિધેય ધારો કે f a ઓપન ઇન્ટરવલ ab પર વ્યાખ્યાયિત વિધેય છે। જો લિમિટ x ટેન્ડ્સ ટુ c fx બરાબર fc થાય તો f a x બરાબર c આગળ સતત છે તેમ કહેવાય। આ પહેલી વ્યાખ્યા થઈ। હવે આ જ વ્યાખ્યાને આપણે થોડી મઠારીને એટલે કે સમજી વિચારીને અલગ ફોર્મમાં લઈએ તો 11મા ધોરણમાં આપણે લક્ષમાં ભણીને આયા કે કોઈ પણ વિધેયનું લક્ષ ક્યારે મળે તો ત્યાં આપણે આવી શરતો જોઈતી યાદ હોય તો કે જ્યારે વિધેયનું ડાબી બાજુનું લક્ષ મળતું હોય, જમણી બાજુનું લક્ષ મળતું હોય અને બંને સમાન હોય તો જ વિધેયને લક્ષ મળે। એટલે આના લક્ષનું અસ્તિત્વ ત્યારે જ હોય કે જ્યારે c ના ડાબી બાજુના લક્ષનું અસ્તિત્વ હોય, c ના જમણી બાજુના લક્ષનું અસ્તિત્વ હોય અને એ બંને સમાન હોય એટલે કે fc જેટલા આપણે એવું કહી શકીએ। તો બીજા વેમાં આખી વ્યાખ્યા ઇન સેકન્ડ મેથડ, પહેલી fc નું અસ્તિત્વ હોય। હવે કેટલીક વખત એવું બને કે તમને એમ કે ભાઈ x બરાબર 2 આગળ સાતત્ય ચકાસો પણ f2 નું જ અસ્તિત્વ ન હોય। ગઈકાલે મેં તમને એક ઉદાહરણ બતાવ્યું હતું કે જો મને કોઈ વિધેય આવું આપ્યું હોય કે fx બરાબર 1/x - 2 નું x બરાબર 2 આગળ સાતત્ય ચકાસો પણ ભાઈ f2 જ નહીં મળે એટલે આગળ આપણી ટ્રેન જવાની નથી, યાદ રાખજો। તો પહેલી શરત આ છે કે fc નું અસ્તિત્વ હોવું જોઈએ। બીજી શરત કે આનું લક્ષ ત્યારે જ મળે કે જ્યારે આનું ડાબાનું ને જબાનું લક્ષ મળતું હોય, મતલબ લિમિટ x ટેન્ડ્સ ટુ c પ્લસ fx નું અસ્તિત્વ હોય। ત્રીજું લિમિટ x ટેન્ડ્સ ટુ c માઈનસ fx નું અસ્તિત્વ હોય। ચોથું તથા લિમિટ x ટેન્ડ્સ ટુ c પ્લસ fx ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ c માઈનસ fx ઇક્વલ ટુ fc થાય તો f a x બરાબર c આગળ સતત છે તેમ કહેવાય। તો આપણી પાસે બે જુદી જુદી વ્યાખ્યાઓ છે। સાતત્યની સમજ મેં તમને આગળના લેક્ચરમાં આપેલી છે, એટલે હવે આ બંને વ્યાખ્યાઓનો ક્યારે ક્યાં ઉપયોગ કરવો એ પણ સમજવું એટલું જ જરૂરી છે। યાદ રાખો કે જ્યારે વિધેય આપણને તૂટક સ્વરૂપમાં આપ્યું હોય, જેમ કે પાંચમો દાખલો, તો અહીંયા બે જગ્યાએ આ વિધેય તૂટક છે, એક જગ્યાએ આ વિધેય તૂટક છે અને એના બે ભાગ આપે છે। તો આ કેસમાં જો તમને એમ પૂછે કે ભાઈ x બરાબર 1 આગળ સાતત્ય ચકાસો તો તમારે કમ્પલસરી ડાબા જબાના લક્ષ વાળી રીત લગાડવી, જે તમારા માટે ઈઝીમાં ઈઝી રહેશે। પણ અહીંયા તમને એમ કે 0 આગળનું સાતત્ય કે 2 આગળનું સાતત્ય તો પછી આ રીતની જરૂર નથી, તમને આ રીત ઈઝી પડશે। જ્યાંથી શરત તૂટક થાય છે ત્યાં આગળનું સાતત્ય ચકાસવા માટે જ તમારે ડાબા જબાના લક્ષની ચર્ચા કરવાની, બાકી પહેલી વ્યાખ્યા આપણી મસ્ત છે, સીધે સીધી ગાય ઘા જવા દેવાની।
બરાબર. તો કયા દાખલામાં કઈ વ્યાખ્યાનો ઉપયોગ કરીશું એ આપણે જોતા જઈએ. પહેલેથી લઈને ક્રમમાં આપણે જઈએ છીએ, જોતા રહીએ. ચલો પહેલો દાખલો કે fx = 5x - 3 નું x બરાબર 0, x બરાબર -3 અને x બરાબર 5 આગળ સાતત્ય ચકાસો. તો અત્યારે હું પહેલા x બરાબર 0 ની વાત કરું છું. જો મારે x બરાબર 0 આગળ સાતત્ય ચકાસવું હોય, x બરાબર 0, તો મારે c ના સ્થાને 0 લેવું પડે. એટલે આખો દાખલો આવી રીતે ગણવો પડે. લિમિટ x → 0 fx બરાબર f0 બતાવવું પડે. લિમિટ x બરાબર 0, c ની જગ્યાએ 0 છે, x બરાબર 0 આગળ સાતત્ય છે તેમ ચકાસો. તો લિમિટ x → 0 fx બરાબર f0 બતાવવું પડે. અને જો એવું થઈ જાય તો વિધેય x બરાબર 0 આગળ સતત છે તેમ કહેવાય. તો સૌથી પહેલા હું f0 વ્યાખ્યાયિત કરીશ જમણી બાજુ. ચલો f0, x ની જગ્યાએ મેં 0 લીધું, જમણી બાજુ પણ x ની જગ્યાએ 0 ટીકાવો. -3. બોલો એનું મૂલ્ય કેટલું મળ્યું? -3. એને એક નંબર આપો. હવે આનું મૂલ્ય લાવો તથા લિમિટ x → 0 fx, c ની જગ્યાએ આપણી પાસે 0 છે, સો લિમિટ x → 0 fx બરાબર શું લઈશું ભાઈ? fx બરાબર 5x - 3 આપેલું છે. હવે આ સાદો લક્ષનો દાખલો થઈ ગયો. ભાઈ લક્ષ ક્યારે અપાય અથવા ક્યારે ના અપાય? તો કે જ્યારે છેદ 0 થતો હોય ત્યારે લક્ષ ના અપાય, અથવા અંશ ઇન્ફિનિટી થતો હોય ત્યારે પણ લક્ષ ના અપાય. અહીંયા નથી તો છેદ 0 થતો કે નથી તો અંશ ઇન્ફિનિટી થતો, એટલે હું સીધું લક્ષ આપી દઉં છું. લક્ષ આપવું એટલે કે x ની જગ્યાએ 0 મૂકવું, અને લક્ષ આપ્યા પછી લિમિટ લખતા નથી એ વસ્તુ પણ તમે જાણો છો. તો આનું મૂલ્ય પણ આવ્યું -3 નંબર 2. 1 અને 2 પરથી શું કહી શકીએ કે લિમિટ x → 0 fx બરાબર -3 નું બીજું નામ છે f0, અને માટે f એ x બરાબર 0 આગળ સતત છે તેમ કહે. કેટલું ઈઝી છે, બસ આટલી જ ચર્ચા કરવાની છે. આશા રાખું છું કે x બરાબર -3 અને x બરાબર 5 માટે આ જ પ્રમાણે તમને આ દાખલો આવડશે. એટલે હું સીધો જ હવે દાખલા નંબર 2 પણ તમને આપું છું. સીધું જ લઈ જાઉં છું ગાડી દાખલા નંબર ત્રીજાના d પર. ત્રીજાનો a b c પણ સહેલા છે, ત્રીજાના d માં કંઈક હટકે છે. છતાં તમારી ઈચ્છા હોય તો ચલો એકવાર પહેલા બીજો દાખલો કરી દઉં, પછી આપણી ગાડી આગળ લઈએ. દાખલા નંબર 2. દાખલા નંબર 2 માં x બરાબર 3 આગળનું સાતત્ય ચકાસવું છે. x બરાબર 3 એટલે c ની જગ્યાએ મારે શું લેવાનું ભાઈ? 3. c ની જગ્યાએ 3 લેવું છે એટલે મારે શું બતાવવાનું? લિમિટ x → 3 fx = f3. તો સૌથી પહેલા f3 વ્યાખ્યાયિત કરો. x ની જગ્યાએ 3 લેતા, ચલો fx બરાબર માં x ની જગ્યાએ 3 લેતા 2 * 3² - 1, 3 નો વર્ગ 9 દુ 18 માંથી 1 જાય તો 17 નંબર 1. તો હું f3 ની જગ્યાએ 17 લખી શકું છું અને 17 ની જગ્યાએ f3 પણ લખી શકું છું. હવે આનું મૂલ્ય લાવો. સો હવે લિમિટ x → 3 fx equal limit x → 3. what is fx? 2x² - 1. હવે આપણો લક્ષનો દાખલો થઈ ગયો. સીધું લક્ષ આપો ભાઈ. લક્ષ ક્યારે ના અપાય? તો કે જ્યારે છેદ 0 થતો હોય અથવા અંશ ઇન્ફિનિટી થતો હોય. અહીંયા નથી છેદ 0 થતો કે નથી અંશ ઇન્ફિનિટી થતો. આથી લક્ષ આપી શકીએ છે, એટલે કે x ની જગ્યાએ 3 મૂકી શકીએ છે. અને જેવું તમે લક્ષ આપો ત્યાર પછી લિમિટ લખાય નહીં. સો ઇક્વલ ટુ 2 * 3² - 1, 3 નો વર્ગ 9 દુ 18 માંથી 1 જાય તો 17
આને પણ નંબર 2 આપો 1 અને 2 પરથી આપણે શું કહી શકીએ તો 1 અને 2 પરથી લિમિટ x ટેન્ડ્સ ટુ 3 fx બરાબર f3 થાય છે અને માટે f એ x બરાબર 3 આગળ સતત છે તેમ કહેવાય f એ x બરાબર 3 આગળ સતત છે તેમ કહેવાય કેટલું ઈઝી હવે હું સીધા જ દાખલા નંબર 3 ના ડી ઉપર જઉં છું મોડ x - 5 હવે બીજી એક વસ્તુ એક તો મેં પાંચમા દાખલામાં તમને કીધું કે જો 1 આગળનું સાતત્ય ચકાસવું હોય તો તમારે ડાબા જબાના લક્ષની ચર્ચા કરવી અન્યથા સીધું આજે અત્યારે મેં દાખલા કરે એ રીત કરી હવે અહીંયા આપણને એવું નથી કીધું કે ક્યાં આગળનું સાતત્ય ચકાસવું છે એટલે અહીંયા તમારે મોડ x - 5 માં 5 આગળ આ વિધેયના બે ટુકડા પડવાના શરત અનુસાર કે ભાઈ જો x - 5 ધન હશે તો આનો જવાબ ધન આવશે અને x - 5 ઋણ હશે તો આનો જવાબ ઋણ આવશે એટલે હું પર્ટિક્યુલર આ કેસમાં આ દાખલો x બરાબર 5 આગળના સાતત્યની ચર્ચા કરું છું તો એના માટે ત્રીજાનો ડી એના માટે સૌથી પહેલા આપણે લઈશું f5 ચલો what is f5 is mod 5 minus 5 is mod 0 is 0 number 1 મારે x બરાબર 5 આગળ સાતત્ય ચકાસવું છે એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ 5 fx બરાબર f5 બતાવવામાં રસ છે જો એવું થઈ ગયું તો સતત છે તેમ કહેવાય અને ના થયું તો અસતત છે તેમ આપણે કહીશું તો f5 મને મળી ગયું હવે 5 માટેનું લક્ષ તો હવે 5 માટેના લક્ષમાં જેમ પાંચમામાં વાત કરી હતી એમ ત્રીજાના ડી માં બી વાત કરું કે આટલા પ્રકારના દાખલામાં તમારે કમ્પલસરી ડાબા જબાના લક્ષની ચર્ચા કરવાની આટલા પ્રકારના દાખલામાં ફરીથી કહું છું તમારે કમ્પલસરી ડાબા જબાના લક્ષની ચર્ચા કરવાની એક તો શરત તૂટક હોય અને જ્યાં તૂટક છે ત્યાં આગળનું સાતત્ય હોય જેમ કે અહીંયા x બરાબર 1 આગળના સાતત્યમાં આપણે ડાબા જબાના લક્ષની વ્યાખ્યા એટલે કે બીજા નંબરની વ્યાખ્યા લઈશું જ્યારે x બરાબર 0 અને x બરાબર 2 માં પહેલી વ્યાખ્યા લઈશું બીજા નંબરની વ્યાખ્યા યુનિવર્સલ છે તમે બધા દાખલામાં લેશો તો પણ ચાલશે પણ છતાં બી આ થોડી ઈઝી પડશે જ્યારે અહીંયા માના તો પહેલું શરત તૂટક હોય ત્યારે તમારે ડાબા જબાના લક્ષની ચર્ચા કરવી એક માનાંક હોય ત્યારે ડાબા જબાના લક્ષની ચર્ચા કરવી અને ત્રીજો એક પ્રકાર આગળ આવશે કે જો તમારી પાસે પૂર્ણાંક ભાગ વિધેય હોય ત્યારે પણ તમારે ડાબા જબાના લક્ષની ચર્ચા કરવી સતત વિધેય તૂટક શરત હોય અને જ્યાં આગળ તૂટક છે ત્યાંનું સાતત્ય ચકાસવું હોય તો ડાબા જબાનું લક્ષ માનાંક વિધેય હોય તો ડાબા જબાનું લક્ષ અને પૂર્ણાંક ભાગ વિધેય હોય તો ડાબા જબાનું લક્ષ બાકી ગાયગા પહેલી વ્યાખ્યા જવા દેશો તો ચાલશે તો અત્યારે હું અહીંયા ડાબા જબાના લક્ષની ચર્ચા કરીશ એટલે કે 5 નું જબાનું લક્ષ 5 નું ડાબાનું લક્ષ મેળવીશું ત્રણે ત્રણ સમાન થાય તો સતત કહીશું હવે લિમિટ x ટેન્ડ્સ ટુ 5 plus fx equal to limit x ટેન્ડ્સ ટુ 5 plus mod x minus 5 હવે x એ 5 ને કઈ બાજુએથી અનુલક્ષે છે ભાઈ તો કે x એ 5 ને જમણી બાજુએથી અનુલક્ષે છે જો x એ 5 ને જમણી બાજુએથી અનુલક્ષે છે તો એનો મતલબ એવો થયો કે x is greater than 5 અને માટે x minus 5 ધન છે x minus 5 ધન છે તો mod x minus 5 બરાબર x minus 5 લખાય so equal to limit x tends to 5 x minus 5 આ શરતને અનુરૂપ જ્યાં સુધી તમે માનાંક અને પૂર્ણાંક ભાગ વિધેય દૂર ન કરો તમે લક્ષ નહીં આપી શકો તો મેં પહેલા માનાંક દૂર કર્યો હવે હું લક્ષ આપું છું કારણ કે હવે છેદ 0
કે અંશ ઇન્ફિનિટિવ થતો નથી, આને આ સમાન છે તો જ આગળ જાઓ, નહીતર કોઈ પ્રશ્ન નથી. તો વિધેયનું મૂલ્ય મળ્યું, જબાનું લક્ષ મળ્યું, એ બંને તો સમાન છે. હવે ડાબાનું લક્ષ તથા લિમિટ x ટેન્ડ્સ ટુ 5 - fx equal to limit x tends to 5 mod x minus 5. भाई x એ 5 ને કઈ બાજુએથી અનુલક્ષે છે? ડાબી બાજુએથી. x એ 5 ને ડાબી બાજુએથી અનુલક્ષે છે, એનો મતલબ x એ 5 કરતા નાના છે, માટે x minus 5, 5 ને આ બાજુ લાવો તો ઋણ છે, x minus 5 ઋણ છે, એટલે mod x minus 5 બરાબર minus x minus 5 થાય. હવે તમે અહીંયા લક્ષ આપશો ને તો આનું લક્ષ પણ 0 થશે. આને કહીશું નંબર 3. બોલો આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ? તો અહીંયાથી હું કહી શકું આમ f5 equal to limit x tends to 5 plus fx equal to limit x tends to 5 minus fx, અને માટે f એ x બરાબર 5 આગળ સતત છે તેમ કહી શકાય. x એ 5 આગળ સતત છે તેમ કહી શકાય. તો અહીંયા એક તૂટક શરતના કારણે આપણી થોડી રીત બદલાતી હતી, એટલે એ દાખલો મેં તમને અહીંયા સાબિત કરી આપ્યો. હજી એના જેવો જ પાંચમો દાખલો છે. આપણે અત્યારે હવે પાંચમા દાખલામાં જવા માંગીએ છીએ. એમાં મેં તમને સમજાવ્યું કે 1 આગળ જ્યારે સાતત્ય જોઈશું ત્યારે ડાબા જબાના લક્ષની વ્યાખ્યાનો ઉપયોગ કરીશું. 0 અને 2 માટે ગાયગા સીધી જ પહેલી વ્યાખ્યા આપણે એપ્લાય કરી દઈશું. ક્લિયર? તો હવે સીધા આવી જાવ પાંચમા દાખલા. चलो क्वेश्चन नंबर 5. એમાં પહેલા આપણે 1 ની ચર્ચા કરીએ છીએ, પછી 0 અને 2 ની ચર્ચા કરીશું. ચલો 1 માટે પહેલા તો f1 નું અસ્તિત્વ છે એમ બતાવવું છે. તો f1 ભાઈ x બરાબર 1 પહેલી શરતમાં છે કે બીજી શરતમાં? પહેલીમાં. તો મારે આ વિધેય લેવાનું, એટલે x લેવાનું, પણ x ની જગ્યાએ મેં 1 લીધું છે, એટલે 1 નંબર 1. હવે 1 નું ડાબા જબાનું લક્ષ. સો હવે limit x tends to 1 plus fx equal to limit भाई x 1 ને કઈ બાજુએથી અનુલક્ષે છે? 1 plus એટલે જમણી બાજુએથી. જમણી બાજુએથી એટલે x 1 કરતા મોટો છે. તો પહેલી શરત આવશે કે બીજી? ઓબ્વિયસ બીજી શરત. બીજી શરત એટલે આપણે 5 લેવાનું fx ની જગ્યાએ. હવે 5 તો અચળ વિધેય થઈ ગયું અને તેનું લક્ષ તે પોતે થાય. So equal to 5 number 2. હવે અહીંથી જ આપણને ખબર પડી ગઈ કે ભાઈ વિધેયનું મૂલ્ય અને જવાબનું લક્ષ સમાન નથી. એનો મતલબ ત્રણે ત્રણ સમાન થવાની કોઈ સંભાવના જ નથી. તો તમે અહીંથી જ જવાબ આપી દો કે આ વિધેય x બરાબર 1 આગળ સતત નથી, તો સાચો જવાબ છે. પણ હું ખાલી તમને બતાવવા માટે ડાબાના લક્ષની બી ચર્ચા કરું છું. તથા લિમિટ x tends to 1 - fx. આ તમને સમજ પડે એટલા માટે દાખલો તમારો અહીંયા પૂરો થઈ ગયો છે. લિમિટ x tends to 1 - fx equal to લિમિટ x tends to 1 હવે x એ 1 ને ડાબી બાજુએથી અનુલક્ષે છે. x એ 1 ને ડાબી બાજુએથી અનુલક્ષે છે એટલે કે x એ 1 કરતા નાનો છે. x એ 1 કરતા નાનો છે એનો મતલબ આ વિધેય લેવાનું. તો હું આ વિધેય લઉં છું. હવે અહીંયા લક્ષ ક્યારે ન અપાય? તો કે જ્યારે છેદ 0 અથવા અંશ ઇન્ફિનિટી થતો હોય ત્યારે. તો હું લક્ષ આપું છું, x ની જગ્યાએ 1 ટીકાવું છું. તો અહીંથી તમે જોઈ શકો છો ત્રણે ત્રણના મૂલ્યો અસમાન મળે છે. આપણે લખીશું આમ f1 is not equal to limit x tends to 1 plus fx
is not equal to limit x tends to 1 minus fx અને માટે f એ x equal to 1 આગળ સતત વિધેય નથી. કેટલું સહેલું છે, ટોપિક સહેલો છે, થોડું ધ્યાન રાખશો તો હું નથી માનતો કે આમાં પૂરેપૂરા માર્ક ના મળે, પૂરેપૂરા જ મળશે આરામથી. બરાબર, ચલો હવે 0 અને 2 ની વાત કરવી છે. 1 ની ચર્ચા અહીં થઈ ગઈ. હવે 0 અને 2 માટે હું જો પહેલી વ્યાખ્યા લઈશ એટલે તમારું કન્ફ્યુઝન એકદમ દૂર થઈ જશે કે ભાઈ ક્યારે કઈ વ્યાખ્યા લેવી. બંને શીખો વધારે સારું. બાકી બીજી વ્યાખ્યા બધા દાખલામાં લગાવશો તો ચાલશે જ. બીજી વ્યાખ્યા યુનિવર્સલ છે, સાર્વત્રિક છે, તમે ગમે ત્યાં લગાડશો ચાલી જશે. પહેલી વ્યાખ્યા સાર્વત્રિક નથી એટલે એકલી બીજી પકડી રાખશો તો પણ ચાલશે. પણ હું એવું ઈચ્છું કે તમે બેવ શીખો. હવે 0 અને 1 માટે ભાઈ x બરાબર 0 આગળ એટલે અહીંયા કારણ કે શરત તૂટક 0 આગળ તૂટક નથી એટલે આપણે આ લઈશું. હવે x બરાબર 0 તો મારે એવું બતાવવું પડે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 fx બરાબર f0 એટલે સૌથી પહેલા f0 નું અસ્તિત્વ છે કે નહીં તે બતાવીએ તો f0. હવે મેં x બરાબર 0 લીધું. ભાઈ x બરાબર 0 કઈ શરતમાં છે, પહેલી કે બીજી? તો કે પહેલી શરતમાં છે એટલે મારે x લેવાનું, પણ x ની જગ્યાએ તો 0 લેવાનું છે એટલે નંબર 1. હવે f0 નો જન્મ થઈ ગયો. હવે આની વાત કરીશું એટલે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 લિમિટ x ટેન્ડ્સ ટુ 0 fx. ભાઈ x 0 ને અનુલક્ષે છે એનો મતલબ કે x a કરતા નાનો છે એટલે બંને વખતે તમારે આ જ વિધેય લેવાનું. સો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 fx ની જગ્યાએ x ટીકાવવાનું. હવે અહીંયા છેદ 0 કે અંશ ઇન્ફિનિટિવ થતો નથી એટલે લક્ષ આપી દો તો આનું લક્ષ 0 છે. આમ પહેલું અને બીજું સમાન છે એટલે સાતત્ય થવાના ચાન્સીસ પૂરેપૂરા છે. ધેરફોર સતત વિધેય થઈ ગયું. અહીંયા તો આપણે ડાબા જબાની ચર્ચા કરવાની જ નથી. 1 અને 2 પરથી લિમિટ x ટેન્ડ્સ ટુ 0 fx બરાબર f0 છે માટે f એ x બરાબર 0 આગળ સતત વિધેય છે. કેટલું ઈઝી. હવે 2 ની વાત કરીએ તો c ની જગ્યાએ 2 લો, બધે 2 ટીકાઓ. ચલો f2 x બરાબર મેં 2 લીધું. પહેલી શરત આવશે કે બીજી? ઓબ્વિયસ બીજી શરત એટલે મારે 5 કોન્સ્ટન્ટ અચળ છે લઈ લેવાના. હવે f2 આવી ગયો. હવે લિમિટ x ટેન્ડ્સ ટુ 2 મારે લાવવાનું છે. હવે લિમિટ x ટેન્ડ્સ ટુ 2 fx ઇક્વલ લિમિટ x ટેન્ડ્સ ટુ 2 x 2 ને અનુલક્ષે છે, ઓબ્વિયસ 1 કરતા મોટો છે એટલે આ શરત એટલે આ જ વિધેય લેવાનું. અને અચળ વિધેય આવ્યું. અચળનું લક્ષ તે પોતે જ છે. આમ બંનેના મૂલ્યો સમાન છે માટે કહી શકાય કે આમ લિમિટ x ટેન્ડ્સ ટુ 2 fx ઇઝ ઇક્વલ ટુ f2 છે માટે f એ x બરાબર 2 આગળ સતત વિધેય છે. f એ x બરાબર 2 આગળ સતત વિધેય છે. તો ઓલમોસ્ટ મેં સતત વિધેય માટે ખાસી બધી માહિતી આ 5 દાખલાની અંદર તમને સમજાય છે. ટેક્સ્ટ બુકમાંથી હું થોડાક દાખલા તમને હોમવર્ક માટે આપું છું. યાદ રાખજો આટલા દાખલા. એક આપું છું ક્વેશ્ચન નંબર 6, જોતા રહેજો. ક્વેશ્ચન નંબર 6 આ સ્વાધ્યાય 5.1 ની વાત છે. ક્વેશ્ચન નંબર 6 પછી ક્વેશ્ચન નંબર 10, ક્વેશ્ચન નંબર 11, ક્વેશ્ચન નંબર 12, ક્વેશ્ચન નંબર 13. આ બધા રમકડા છે ભાઈઓ. ક્વેશ્ચન નંબર 4 ચલો ક્વેશ્ચન નંબર 13 સુધી રાખીએ છીએ થોડુંક અને પછી આવતી વખતે આગળ જઈશું. તો આટલા દાખલા હું તમને તમારી સમજ માટે હોમવર્કમાં આપું છું. આટલાની પ્રેક્ટિસ કરશો. અગર તમને કઈ મુશ્કેલી જણાય છે
તો તમે ફોન કરીને યા મેસેજથી આપણા નંબર પર મને પૂછી શકો છો. કંઈ પણ ડાઉટ હોય તમે ગમે ત્યારે પૂછી શકો છો. આ ચેપ્ટરને બિલકુલ ઇગ્નોર કરતા નહીં, બહુ ધ્યાન રાખજો. આના પૂરેપૂરા 100% આપણે માર્ક લેવાના છે, કારણ કે જો 90 અપ જવું હોય તો મોટા ભાગના ચેપ્ટરમાં 100% માર્ક આપણે કમ્પ્લીટ કરવા જ પડે. એમાં આ એક ચેપ્ટર એવું છે કે જેમાં 100% માર્ક આવે. અત્યાર સુધી ચાલેલા બધા ચેપ્ટર લગભગ એવા જ છે. બરાબર. સો ઓલ ધ બેસ્ટ. ફરીથી કાલે મળીશું. સી યુ. બાય.